માતાની જન્મભૂમિનું ઋણ અદા કર્યો। ધારણોજ ગામના ભાણેજ રાજુભાઈ શાહ એન્ટ્રોપવાળા દ્વારા 3 લાખ રૂપિયાનું માતબ્બર દાન। જર્જરિત પાણીના ટાંકાના નવીનીકરણ માટે સરપંચ અને તલાટીની હાજરીમાં રકમ અર્પણ કરી જહુ માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા પ્રગટ કરી। પોતાની માતાના વતન પ્રત્યેની અતૂટ લાગણી અને આસ્થાના પ્રતીક રૂપે જાણીતા દાતા શ્રી રાજુભાઈ શાહ એન્ટ્રોપવાળાએ ધાયણોજ ગામના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગામમાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા પાણીના ટાંકાના નવીનીકરણ માટે તેમણે 3 લાખ રૂપિયા એટલે કે 3 લાખ રૂપિયાનું આર્થિક દાન આપીને પોતાની માતાની જન્મભૂમિનું ઋણ અદા કર્યું છે। ધાયણોજ ગામના ભાણેજ એવા રાજુભાઈ શાહ દ્વારા આ રકમ સત્તાવાર રીતે ગ્રામ પંચાયતને સોંપવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી તથા ચૂંટાયેલી બોડીના તમામ સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લાંબા સમયથી ગામનો પાણીનો ટાંકો જર્જરિત હોવાથી ગ્રામજનોને પાણીની સુવિધામાં મુશ્કેલી પડતી હતી। આ બાબતની જાણ થતાં જ રાજુભાઈએ એક ભાણેજ તરીકેની પોતાની પવિત્ર ફરજ સમજીને સ્વૈચ્છિક રીતે રોકડ સહાય જાહેર કરી હતી। આ મારી માતાની જન્મભૂમિ પ્રત્યેની ફરજ છે। દાન અર્પણ કરતી વખતે ભાવુક સ્વરે રાજુભાઈએ જણાવ્યું હતું કે આ દાન એ જહુ માતાના આશીર્વાદ અને મારી માતાની જન્મભૂમિ પ્રત્યેની મારી ફરજ છે। વતનના વિકાસમાં સહભાગી થવાનો અને ભાણેજ તરીકે સેવાનો લાહવો મળ્યો તેનો મને અપાર આનંદ છે। ધાયણોજ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોએ રાજુભાઈ શાહની આ ઉદારતા અને વતન પ્રેમની ભાવનાને મુક્ત કંઠે બિરદાવી હતી। સરપંચશ્રીએ ગામ વતી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજુભાઈ જેવા પરોપકારી ભાણેજને કારણે ગામની જળ સુવિધામાં મોટો સુધારો આવશે અને ટાંકાનું નવીનીકરણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા પેલી કોરા પોણી પડે વધારે Legal,